જય માતાજી મિત્રો, જીવદયા ચેનલમાં ફરી આજે તમારું સ્વાગત છે। તો આજે હોળી ધૂળેટીના દિવસે મિત્રો એક અબોલજી બચાવવાનો જે અમને મોકો મળ્યો મિત્રો। તો મિત્રો આજે આવી ગયા અમે વિરમગામ, જ્યાં એક મંદિર જે સંસ્થાનું છે મિત્રો। તો મિત્રો આ મંદિરની અંદર એક રસોડાની અંદર જે વિશાળ સાપ જોવા મળે છે મિત્રો। તો જોઈએ છે મિત્રો ત્યાં દેખાય એટલે કે કયો સાપ છે મિત્રો। લગભગ ત્યાંના રહેવાસી એવું કહેતા હતા કે 4.5-5 ફીટનો છે મિત્રો। તો 4.5-5 ફીટનો વાત થઈ એટલે મિત્રો 75% કે જે જોયા વગર અમે ડાયરેક્ટ ન કહી શકીએ મિત્રો। તો જોઈએ છે મિત્રો કે કયો સાપ છે ત્યાં। તો અંદર જોયું તો મિત્રો વાસણ રસોડાના હતા, તો મિત્રો બહુ ઘણા બધા હતા। તો ત્યાં કોઈ દેખાણો નહીં મિત્રો સાપ। તો મિત્રો અહીંયા ઘણા સાઈડમાં જે સામે ખૂણો છે મિત્રો, તો એક દર જોવા મળેલું આ રીવી। તો મિત્રો હવે દરની અંદર દેખાણો નહીં, તો પછી મિત્રો અમે પાણી ચાલુ કર્યું। તો પાણી ચાલુ કર્યું મિત્રો એટલે એક સાપ જે હતો એ જોવા મળ્યો મિત્રો। તો મિત્રો આ છે ઇન્ડિયન રેડ સ્નેક, જે ધામણ બિનઝેરી છે મિત્રો। પણ મિત્રો મારી એક ખાસ નમ્ર વિનંતી કે રેસ્ક્યુઅર હોય તો જ પકડો મિત્રો, બાકી રેસ્ક્યુઅર ના હોય તો મિત્રો કોઈ પણ ઝેરી હોય કે બિનઝેરી હોય તો એને પકડવાની કોશિશ ના કરશો મિત્રો। નજીકના રેસ્ક્યુઅરનો સંપર્ક કરો અને એમને જાણ કરી અને તરત એમની કને રેસ્ક્યુ કરાવો મિત્રો। જે અત્યારે હાલ ઘણા બધા મિત્રો લોકો એ છે કે ઝેરી હોય કે બિનઝેરી હોય ઉતારવાની કોશિશ કરે છે મિત્રો। તો મિત્રો આવી અંધશ્રદ્ધાથી એક તો દૂર રહો। તો મિત્રો આનાથી આપણા જે ગુજરાતમાં જે 4 પ્રકારના ઝેરી સાપ છે મિત્રો, બાકી 75% બિનઝેરી સાપ છે મિત્રો। હવે બિનઝેરી સાપ હોય અને ઉતરાવા જાય એટલે મિત્રો ત્યાં જઈ અને ભૂવા એમ કે ઉતારી નાખ્યો, પણ મિત્રો બિનઝેરી સાપ છે એટલા માટે તમને ઝેર નથી ચડતું, એટલે અંધશ્રદ્ધામાંથી દૂર રહો। અને મિત્રો હવે આપણા ઇન્ડિયન રેડ સ્નેક જે ધામણ એને પકડી નાખ્યું મિત્રો, અને હવે આપણે આને બહાર લઈ જવાનું છે અને ઠેલીમાં પેક કરી અને છોડી દેવાનું છે, જ્યાં આપણને સુરક્ષિત જગ્યા, જે કોઈ મારવાની તકલીફ ન હોય મિત્રો, કોઈ પ્રકારની એને તકલીફ ના થાય। આવા અબોલજી બચાવવા અમારી જીવદયા ટીમનો તાત્કાલિક સંપર્ક કરી અને અમને જાણ કરી અને આવા અબોલજીવનો જીવ બચાવે છે મિત્રો। પણ કહેવાનું એટલું કે તમારા એક કોલથી આવા ઘણા બધા અબોલજીવનો જીવ બચી શકે છે મિત્રો। મારવાની કોશિશ ના કરશો મિત્રો, આમનો બી એક જીવવાનો અધિકાર છે મિત્રો। ઠેલીમાં પેક કરી નાખ્યું તો મિત્રો, અને હવે અહીંયા કણ આપણે મિત્રો છોડી પણ દેવાનું છે કે જે આઝાદીની જિંદગી ખુલ્લેઆમ જીવી શકે મિત્રો। તો કોઈ પણ ક્યાંય અબોલજીઓ આવા દેખાય તો મિત્રો તરત જ અમારી જીવદયા ટીમનો કોન્ટેક્ટ કરી અને અમને જાણ કરજો। આને મારવાનો પ્રયત્ન ના કરશો। જય દ્વારકાધીશ, રાધે રાધે।